તો દોસ્તો બધું આપણે નાખી દીધું છે અને મસ્ત મજાની સુગંધ આવે કાયદેસર અડદિયાની. વિટામિન આમાં ભરપૂર વિટામિન આમાં જ હોય, કેમ કે આખા અડદિયા તમે દોરો ને એમાં જ વિટામિન હોય. તો દોસ્તો આજે તો દાળ નથી ને આજે આખા અડદના શીખીને અડદિયા. તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો. આજ આખા અડદના અડદિયા તમને બતાવીએ. સહેજ હામરા થાય પણ આપણે કોઈ ઇનામ લેવાનું નથી. તો દોસ્તો આખા અડદના અડદિયા આપણે બનાવવાના છે. તો આપણે આ લોટ દરાવા નાખી દઈએ. હવે તો આપણે આ નાખી દીધા છે આખા અડદ. The gentle sound of the waves crashing against the shore, a serene melody. દોસ્તો આપણે આમાં ઘી, તેલ અને લોટ શેકવા નાખી દીધો છે કમ્પ્લીટ. આખા અડદના અડદિયા છે. તમે ક્યાંય ખાધા નહીં હોય, તમે ક્યાંય જોયા નહીં આ રીતે. તો આખો વિડીયો જોવાનું છે તમારે. આખા અડદના અડદિયા બનાવ્યા આપણે કેવા લાગે તે કમેન્ટ કરજો. તો દોસ્તો આપણે આમાં દૂધ નાખી દઈએ. થોડુંક આગળ નાખ્યું છે અને થોડુંક આગળ નાખી દઈએ. અટાણે નાખી દઈએ. અને આમાં નાખવાનું આપણે 2 લીટર દૂધ, એટલે માવાની જરૂર ન પડે. માવા જેવો જ લાગે અડદ. તો દોસ્તો આપણે હાવ ધીમી તાપે શેકવાનું છે. આ તમે જોઈ શકો છો ને. આપણે આ છોકરો ઉતામણો થયો ખાવા હાટવાથી આને શેકેલો લોટ દીધો. ભાઈ હોતા ને શેકેલો લોટ નો ભાવે ને. તો આપણે દોસ્તો આને જ્યાં લગી શેકવાનું છે, જ્યાં લગી આપણો લોટ શેકાઈ ન જાય. ટેસ્ટ કરતું જવાનું ચાલુમાં. અડધીથી પોણી કલાક તો શેકવો જ પડે લોટ. તો મિત્રો આપણો લોટ શેકાઈ ગયો છે કમ્પ્લીટ. તમને બતાવું આગળ. જો આપણે આ લોટ છે ત્રાસમાં લઈ લીધો છે. એ ઉપર આવી ગયું છે. અને આપણે હવે ચાસણી લેવાની છે. આપણે જારી પડે એ રીતની ચાસણી લેવાની છે. હવે તાપ પણ આપણે ફૂલ છે. તો હવે આપણે ચાસણી લઈ લઈએ. તો કન્ટિન્યુ મારા વાળા વિડીયોમાં જોઈ લેજો અને નવા હોય સબસ્ક્રાઈબ કરી લેજો. તો દોસ્તો એકદમ આપણે ચાસણી આવી ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે આને આપણે મિક્સ કરી દેવાનું છે. અને આમાં આપણે કાજુ બદામ ને બધું પડી ગયું છે, તમે જોઈ શકો છો. તો આપણે સાણી આવી ગઈ છે. તો નીચે ઉતારીને બધું મિક્સ કરી દઈએ. ત્યાં લગી નવા હોય તો ફોલો કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.